વડોદરા શહેરમાં ભારે વાહનોની બેફામ દોડ ફરીથી શહેરીજનો માટે ચિંતારૂપ બની છે। અગાઉ અનેક અકસ્માતો સર્જાયા હોવા છતાં પણ પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં આવા વાહનોના ડ્રાઈવરો નિરંકુશ બની ગયા છે। આજે સવારે વડસર બ્રિજ પાસે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ ડમ્પર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। प्राप्त विगत अनुसार वड़सर ब्रिज पासेथी प्रसार थई रहेला राहदारीने खूब ज झड़पी गतिथी दौड़ता डम्परे अड़फेटे लई लीधो हतो। घटना स्थळे लोकोनी भीड़ जामी गई हती अने तात्कालिक इजाग्रस्तने 108 एम्ब्युलन्स बोलावीने होस्पिटलमां खसेडवामां आव्या हता। व्यक्तिने गंभीर इजाओ पहोंचता तबीबी सारवार शरू करवामां आवी छे। स्थानिक लोकोना जणाव्या अनुसार भारे वाहनो नियमोनी अवहेलना करी शहेरनी अंदर प्रवेश करता होय छे। झड़पनी मर्यादा अने लेनना नियमोનું પણ પાલન નહીં કરતા આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોય છે। ટ્રાફિક નિયમોનો ભંગ, બેદરકાર અને અવગણના ભરેલી ડ્રાઇવિંગ હવે સામાન્ય બની ગઈ છે। હાલમાં ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। સ્થાનિક રહેવાસીઓએ માંગણી કરી હતી કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આવા ભારે વાહનો ઉપર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ અને નિયમોનું પાલન કરાવવું જોઈએ, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને। વડોદરા બાયપાસમાં જ કરતા અંદર ગામ અમે વાંચી સાંગલીમાં ખાન ભરીને આવતા હતા। અહીંયા ટાયર ચેક કરવા ઊભી રાખીને આઈસર વાળા આવીને દઈ દીધી। કેટલા વાગ્યાનો બનાવ છે? આશરે તો મને ચાલે હું સૂતો હતો, હું બધું ઉઠો હતો। એ અકસ્માત થયો એનું નામ શું છે? અર્જનભાઈ દયાભાઈ કટારા। અને જે આઈસર ચાલક છે એના દ્વારા અકસ્માત કરવામાં હા, એના દ્વારા। તો આ તો ટ્રકની બાજુમાં જ હતા ને? હા, આ ટાયર ચેક કરતા હતા આવી રીતે આમ સાઈડમાં। શું લાગે છે આઈસર ચાલક પીધેલી હાલતમાં એવું કહી? એમ કાંઈ જોયો જ નથી। હું આથી પેશાભાઈ અહીંયા આવ્યો, આઈસર વાળો ભાંગી છૂટ આઈસર વાળે ઓમાં પણ અડાડેલી છે ગાડી। કેટલા જણા હતા આઈસરમાં? હવે કાંઈ ખ્યાલ નથી સાહેબ મને। શું નામ આપે? મારું નામ વલ્લભ મુરજી સોલંકી।